મિત્રો આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું. 90 વારનું મકાન છે. તમે એકવાર એલિવેશન જોઈ શકો છો. ખૂબ જ સુંદર એવું મકાન રહેવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોમાં બધી જ ડિટેલ તમને મળી જવાની છે વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર. સો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને મકાનનો ટૂર કરાવી દઉં છું. આમાં તમને સાઈડમાં 2 શોપ પણ મળી જશે. એટલે જો તમારે કોઈ દુકાન કે એવું કંઈ કરવું હોય તો એ પણ થઈ જશે અને એ પણ રોડ ટચ. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આખા મકાનનો તમને વ્યવસ્થિત ટૂર કરાવી દઉં છું. ચલો અંદરથી હવે ટૂર કરાવું. પહેલાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મકાનની અંદર એન્ટર થશો ને એટલે આગળ અહીંયા મેઇન ફળિયા જેવું તમને મળશે. અહીંયાથી તમને એક સ્ટેરકેસ મળશે. સામે લિવિંગ રૂમ ને કિચન છે અને સાઈડમાં અહીંયા તમને 2 શોપ મળશે જે રોડ ટચની શોપ રહેવાની છે. સામે આપ જોઈ શકો છો આ રોડ છે અને અહીંયા અને એક સામે બંને સાઈડ તમને ગેટ મળી જશે. સો આ તમારી શોપ રહેવાની છે. આનો તમે કોમર્શિયલ તરીકે યુઝ કરી શકો છો અને આ રહેવાનું છે તમારું મકાન. એમાંનો આ છે લિવિંગ રૂમ. આમાં તમને અટેચ વોશરૂમ પણ મળી જશે. ઉપર જોઈ શકો છો પીઓપી કરેલું છે અને આખા મકાનમાં તમને મસ્ત એવી ટાઇલ્સ કરેલી પણ જોવા મળી જશે. સો ફ્રેન્ડ્સ, આ હતો તમારો લિવિંગ રૂમ. લિવિંગ રૂમ તમે જોઈ શકો છો. નીચે પણ તમને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ કરેલી જોવા મળી જશે અને સામે એક બેડરૂમ, સાઈડમાં એક કિચન મળી જશે. એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો લિવિંગ રૂમનો, ત્યારબાદ હું તમને કિચન અને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. અહીંયા તમને સાઈડમાં એક કોમન વોશરૂમ મળી જશે. સો આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારું કોમન વોશરૂમ એન્ડ આ છે લિવિંગ રૂમ. અહીંયા સાઈડમાં કિચન, લેડીઝને મનગમતું કિચન અટેચ વોશ એરિયા સાથેનું મળવાનું છે તમને. સો કિચનમાં સામે પ્લેટફોર્મ, એમની સામે તમને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ પણ પ્રોવાઈડ થઈ જશે એન્ડ બેક સાઈડમાં તમને અટેચ વોશ એરિયા પ્રોવાઈડ થઈ જવાનો છે. એ પણ હું તમને પહેલાં હમણાં બતાવી દઉં છું. સો આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારો વોશ એરિયા એન્ડ આ છે લેડીઝને મનગમતું કિચન જેમાં પ્લેટફોર્મ અને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ જોવા મળશે. આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ. 3 BHK નું મકાન છે. સો ફર્સ્ટ બેડરૂમ આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આમાં તમને ઉપર પીઓપી કરેલું જોવા મળશે અને અત્યારે તમે મકાન જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને આ મકાન આખું એમને મળી જશે. ઈસ્ટ ઓપન રહેવાનું છે અને વાસ્તુ મુજબ બનાવેલું મકાન છે. ચલો તમને ફર્સ્ટ ફ્લોરથી વિઝિટ કરાવી દઉં છું. હવે ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર. સામે તમે જે સ્ટેરકેસ જોઈ રહ્યા છો ને તે ડાયરેક્ટ ટેરેસ પર જાય છે એન્ડ આ આગળનું તમે ઓસરી ગણો કે જે કંઈ પણ ગણો એ રહેવાનું છે. અહીંયા તમે જે જુઓ છો ને એ શોપની ઉપરનું ટેરેસ રહેવાનું છે એન્ડ તમને ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. જો એ બંને બેડરૂમ પણ હું તમને બતાવી દઉં અને ટેરેસ ઉપર ટેરેસ પ્લસ એક સ્ટોરેજ રૂમ જેવું તમને મળશે, એ પણ હમણાં બતાવી દઉં છું. આ સેકન્ડ બેડરૂમ રહેવાનું છે. આમાં તમે જોઈ શકો છો 2 વિન્ડો આપેલા છે જેથી ક્રોસ વેન્ટિલેશન થઈ શકે એન્ડ પ્રોપર વેન્ટિલેશન આમાં તમને મળી રહેશે બીકોઝ તમને એકદમ ક્લિયર વ્યૂ મળવાનો છે સામે વિન્ડોથી એન્ડ અટેચ વોશ રૂમ રહેવાનું છે. આ વોશરૂમ છે. સો આ જોઈ શકો છો, આ તમારો સેકન્ડ બેડરૂમ એન્ડ બાજુમાં તમારો થર્ડ બેડરૂમ મળવાનો છે. એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. સો ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે. બાકી તમે રૂમની સ્પેસ જોઈ શકો છો. આમાં પણ ડબલ વિન્ડો આપેલા છે એટલે ક્રોસ વેન્ટિલેશન થઈ શકે. બધા જ બેડરૂમમાં તમને સારું એવું વેન્ટિલેશન મળી રહેશે. સો આ હતો તમારો ફર્સ્ટ ફ્લોર. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને ત્યારબાદ પ્રાઇસ અને ઓનરના કોન્ટેક્ટ નંબર અને લોકેશન બધું જ આપી દઉં છું. આ રહેવાનું છે તમારું ટેરેસ. સામે તમને સ્ટોરેજ રૂમ મળી જશે. સો તમે જોઈ શકો છો અને નિયર તમને 150 ફૂટ રિંગ રોડ પણ લાગશે. એ પણ હમણાં લોકેશન જણાવી દઉં છું. આ રહેવાનું છે તમારો સ્ટોરેજ રૂમ. સો કંઈક ટેરેસનું લેઆઉટ આ ટાઈપનું મળવાનું છે, ટેરેસ પ્લસ સ્ટોરેજ રૂમ. હવે મકાનની તમને પ્રોપર ડિટેલની વાત કરું ને તો 90 વારનું મકાન છે અને 3 BHK નું. એમાં તમને 2 શોપ પણ મળી જશે. પ્રાઇઝની વાત કરું તો 95 લાખ પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે જે નેગોશિયેબલ છે. અને લોકેશનની વાત કરું તો આયુષ્માન હોસ્પિટલની સામે 80 ફૂટ રોડ નિયર મટુકી રેસ્ટોરન્ટ, મવડી, રાજકોટમાં આ મકાન આવેલું છે અને તમને ડિસ્પ્લે પર ઓનરના કોન્ટેક્ટ નંબર શો થાય છે, તો ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.